આપણી સાથે TV13 ગુજરાતીના CEO દીપક રાજાણી જોડાયા છે। સર, સ્વાગત છે આપનું TV13 ગુજરાતીમાં। તરુણ ચુગ ગુજરાતના નવા પ્રભારી તરીકે તેમને જવાબદારી સોંપવામાં આવી છે, શું કહેશો? બિલકુલ લવલીન, આ ગુજરાત ભાજપ માટે ખૂબ મહત્વના સમાચાર છે। હું આપને જણાવી દઉં કે ગુજરાત ભાજપના પ્રભારી તરીકે ભૂપેન્દ્ર યાદવે લગભગ 5 થી 7 વર્ષ સુધી સેવા આપી હતી અને ભૂપેન્દ્ર યાદવ પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહના ખૂબ વિશ્વાસુ માનસ વ્યક્તિ માનવામાં આવતા હતા અને લાંબા સમય સુધી તેમને ગુજરાતના પ્રભારી તરીકે સેવા આપ્યા પછી બીજા એક મહત્વના વિશ્વાસુ એવા તરુણ ચુગને ગુજરાત ભાજપની જવાબદારી સોંપવામાં આવી છે। તરુણ ચુગ સરકાર અને સંગઠન બંનેમાં કામ કરી ચૂકેલા ભાજપના બહુ વરિષ્ઠ આગેવાન છે। નરેન્દ્રભાઈ અને અમિતભાઈ અને ભાજપની જે સિનિયર નેતાગીરી છે એમની બહુ નજીક છે, કારણ કે આપણે એ સમજવું પડે કે ગુજરાતને દેશના રાજકારણમાં ખૂબ મહત્વ મળી રહ્યું છે, કારણ કે જે સરકારમાં બેઠેલા બે મહત્વના વ્યક્તિ નંબર 1 અને નંબર 2 એ ગુજરાતથી આવે છે, એટલે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ ગુજરાતને બહુ ગંભીરતાથી લઈને સારા અને કર્તવ્યનિષ્ઠ લીડરોને ગુજરાતની જવાબદારી સોંપતા હોય છે, જેના ભાગરૂપે ભૂપેન્દ્ર યાદવના સ્થાને તરુણ ચુગની પસંદગી કરાઈ છે। તરુણ ચુગ ટૂંક સમયમાં ચાર્જ સંભાળીને ગુજરાતની મુલાકાતે આવશે અને તમામ ભાજપના સંગઠનના લોકોને મળશે। આ વાત થઈ તરુણ ચુગને લઈને, પરંતુ ગઈકાલે જે અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્યને જે રાષ્ટ્રીય મહામંત્રી બનાવવામાં આવ્યા છે જગદીશ પટેલને, એમને પણ ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યના સહપ્રભારી તરીકે મૂકવામાં આવ્યા છે, એટલે ગુજરાતનું રાષ્ટ્રીય સ્તરે મહત્વ વધ્યું છે એ બહુ સિગ્નિફિકન્ટ છે લવલીન। ગઈકાલે 4 મોટા આગેવાનોને નીતિન નબીનની ટીમમાં સ્થાન મળ્યું, તો એવી જ રીતે આજે નવા આપણને ગુજરાત ભાજપના પ્રભારી મળ્યા છે, તો બીજી બાજુ ગુજરાત ભાજપના આગેવાન અને માજી ધારાસભ્ય જગદીશ પટેલને ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યના સહપ્રભારી બનાવવામાં આવ્યા છે લવલીન। બિલકુલ, અને જ્યારે તેમને હવે જવાબદારી સોંપવામાં આવી છે, આવનારા સમયમાં ગુજરાતમાં કઈ રીતે આ સંગઠન સતત મજબૂત થશે, કઈ રીતે આપ આખી પરિસ્થિતિને જોઈ રહ્યા છો, કારણ કે તેમના નામની પસંદગી અત્યારે કરવામાં આવી છે? બિલકુલ લવલીન, કે ગુજરાત ભાજપનું જે સંગઠન છે એ ખૂબ જ મજબૂત છે, કારણ કે જે પાયા પહેલેથી મજબૂત હતા એને વધુ સુદૃઢ બનાવ્યા હતા નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે, કે જેઓ ત્યારે તેઓ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા અને ગૃહમંત્રી હતા। ત્યારથી જે ભાજપ છે કોઈ ભાજપને ચેલેન્જ કરી શક્યું નથી। 35 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર ચાલે છે, બીજી કેટલી પાર્ટીઓએ પ્રયાસો કર્યા, પરંતુ દરેક પાર્ટીઓને નિષ્ફળતા મળી, કોંગ્રેસ ઊભી થઈ શકી નથી। એવા સંજોગોમાં એક કર્તવ્યનિષ્ઠ પ્રભારીની વિદાય થાય છે, તો બીજી બાજુ એક કાર્યદક્ષ પ્રભારીને ગુજરાતમાં મૂકવામાં આવ્યા છે, એટલે ભાજપ કેટલું માઇક્રો પ્લાનિંગ સાથે સારા વ્યક્તિની પસંદગી કરે છે એ તરુણ ચુગની પસંદગી ઉપરથી ફલિત થાય છે। જે આપનો સવાલ છે કે ભાજપનું સંગઠન કઈ રીતે કામ કરશે, તો ભાજપનું સંગઠન અહીં મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે। કોઈ જગ્યાએ ભાજપ સામેવાળા લોકોને ચાન્સ આપતું જ નથી। કોઈ એકદમ એવી સજ્જડ વ્યવસ્થા સાથે ભાજપ અહીં ચૂંટણીનું રાજકારણ હોય કે આપણે સંગઠનની વાત હોય કે આંદોલનાત્મક કાર્યક્રમોની વાત હોય, ભાજપ હંમેશા આગળ રહેતું હોય છે। ત્યારે મને એવું લાગે છે કે તરુણ ચુગની જે પસંદગી છે એ એકદમ પરફેક્ટ પસંદગી થઈ છે। ભૂપેન્દ્ર યાદવે 5-7 વર્ષ સુધી અહીં ફરજ બજાવ્યા પછી હવે એમના જેવા જ એક સનિષ્ઠ આગેવાનને ગુજરાત ભાજપના પ્રભારીની જવાબદારી સોંપી છે, એટલે બહુ ક્લિયર કટ છે કે ભાજપનું સંગઠન વધુ મજબૂત થશે લવલીન। બિલકુલ, આભાર આપ સાથે જોડાયા તે બદલ। તો જે પ્રમાણે ગુજરાતના પ્રભારી તરીકે તરુણ ચુગની નિમણૂક કરવામાં આવી છે અને હવે રાષ્ટ્રીય સ્તરે પણ એક બાદ એક અલગ અલગ નામોની ચર્ચાઓ જે પ્રમાણે ચાલી રહી હતી તેમના નામોની પણ જાહેરાત કરવામાં આવી રહી છે, જો કે આવનારા સમયમાં સંગઠનને વધુ મજબૂત કરવા માટે અને માઇક્રો લેવલની જ્યારે પ્લાનિંગ કરવામાં આવી રહી છે, બહુ જ સમજી વિચારી અને નામોની જાહેરાત કરવામાં આવી રહી છે।